વિદ્યાર્થીઓ ઈ ક્લાસીસમાં આપ સૌનું ફરી પાછું સ્વાગત છે। હવે આજે આપણે સેકન્ડ સેમેસ્ટરની શરૂઆત કરી રહ્યા છીએ અને એમાં આપણે ચોથા ધોરણમાં બરાબર ને પાઠ ભણીશું 13મો પાઠ નદીની સફર। તો વિદ્યાર્થી મિત્રો તમે બધાએ નદી જોઈ હશે કે ખડખડ કરતી રહે છે, મજા આવે છે ને નદી જોવાની, કેટલી મજા આવે। નદીનું પાણી કેટલું સરસ સ્વચ્છ હોય, પણ તમે કહેશો મિસ અમને તો કેટલી જગ્યાએ ગંદુ પાણી કરનાર કોણ છે? આપણે છીએ। ઉપરથી જ્યારે પર્વત ઉપરથી જ્યારે નદી નીકળે છે ત્યારે સ્વચ્છ નિર્મળ સરસ રીતે નીકળે છે, પણ એને ગંદુ કોણ કરે છે? આપણે કરીએ છીએ। તો નદી છે, જળ છે એ આપણું જીવન છે। જળ શું છે? જળ છે એ આપણું જીવન છે, એટલે પાણી આપણા જીવન માટે અગત્યનું છે, તો એની સંભાળ પણ રાખવી જોઈએ। તો જળ એ જ જીવન છે, પાણી જીવનનું અમૃત છે। બધા વગર ચાલશે, પાણી વગર ચાલશે નહીં ચાલે। કદાચ એક દિવસ ખાવાનું નહીં ખાવ તો ચાલશે, પણ પાણી વગર ચાલશે નહીં। પાણી જ્યાંથી આપણે પ્રાપ્ત થાય છે, પાણી જ્યાંથી આપણે મળે છે એ શું થાય છે? તે પાણીના સ્ત્રોત, પાણીના સ્ત્રોત કહેવાય છે। ધારો કે નદી છે, સમુદ્ર છે, બરાબર ને, ઝરણા છે, વરસાદ છે, બરાબર, આપણને પાણી પ્રાપ્ત થાય છે। હવે જોઈએ કે નદી ક્યાંથી નીકળે છે? પર્વતમાંથી નીકળી, બરાબર, ક્યાંથી નીકળે છે? પર્વત। તમે જુઓ પર્વત કેટલા સરસ મજાના નીકળ્યા છે। એકવાર નદીને વિદાય આપી દે છે તો તે નદી ક્યારેય પણ પિતૃગૃહે પાછી ફરતી નથી અને આગળ ને આગળ ધપી અને છેવટે સમુદ્રને મળે છે। તો તમે જો કે નદી છે પર્વતમાંથી નીકળી જંગલમાં જશે, પછી સપાટ મેદાનો આવશે, ગામડાઓ આવશે, શહેરો આવશે, વાંકા ચોખ્ખા રસ્તા આવશે, આ બધામાંથી પસાર થતી કોને મળશે? સમુદ્રને મળે છે। કોને મળે છે? સાગરને મળે છે। હવે એ દરમિયાન એને કેટલી ગંદી કરવામાં આવે છે, જો એનું ઉદ્ભવ સ્થાન જોવામાં ઉદ્ગમ સ્થાને કેટલી સ્વચ્છ નિર્મળ હોય, પણ જ્યારે એને સાગર સાથે પડતી જોવામાં આવે ત્યારે તમે જોયું તેમાં એટલી બધી માંડવી હોય, ગંદકી અંદર મેળવતા જાય છે। નદીનું પાણી પીવા માટે, ખેતી માટે, સિંચાઈ માટે, જળમાર્ગ માટે તથા અન્ય બધા ઘણા બધા કામો માટે, નદીનું પાણી પીવા માટે, પછી આપણને ખેતી માટે, સિંચાઈ માટે, જળમાર્ગ તરીકે ઉપયોગી છે અને બીજા ઘણા બધા કામો માટે પણ નદીનું પાણી આપણને ઉપયોગી નીવડે છે। એટલે નદીને લોક માતાનું બિરુદ આપવાનું છે, બરાબર। લેખક કાકા કાલેલકરે નદીને શું કહે છે? લોક માતાની પદવી આપી હતી। હવે ગટરો, કારખાના દ્વારા પાણીને શું કરે? દૂષિત કરે, ગટરો, ગંદુ પાણી, બરાબર, પછી કારખાના છે એના દૂષિત પાણી। તમે લોકોના કોરોનામાં સાંભળ્યું હશે કે યમુનાનું પાણી સ્વચ્છ બનેલું, કઈ રીતે? તો એ સમયે જે ફેક્ટરીઓને બધું હતું, લોકડાઉન સમયે બધું બંધ હતું, એટલે એમાં ફેક્ટરીઓને પાણી નદીમાં ભેળવવામાં આવતા નહોતા, એટલે આપણે શું થઈ? નદી સ્વચ્છ બની હતી। એટલે આ બધાને દૂષિત કોણ કરીએ છીએ? આપણે જ કરીએ છીએ। તો નદીને પ્રદૂષિત કરવામાં આવે છે। તો નદીઓ છે તો જ આપણું જીવન છે, એટલે એને સ્વચ્છ રાખવાની પ્રયત્ન કોની બને છે? આપણે બને છે। ભગવાને આપણા માટે એટલું બધું સરસ મજાની વસ્તુનું, પાણી માટેનું સરસ મજાનું મીઠું પાણી આપે, એનું નિર્માણ કર્યું છે, એને ગંદુ કોણ કરી રહ્યા છે? આપણે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે પણ આ જેટલી બધી જગ્યાઓ ગંદકી ફેલાવવી જોઈએ નહીં, કે ગંદકી કરવી જોઈએ નહીં। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નદીની સફર, નદી ક્યાંથી શું નીકળે છે એ શરૂઆતમાં આપણે ચિત્ર દ્વારા સમજીશું, પછી આગળ વિવિધ જાણકારીઓ ક્યાં શું કામ લાગે છે એના વિશે પણ આપણે જાણકારી મેળવશું। તો અહીંયા તમને નદી વિશે અને આપણે નદીનું પાણી સામે સ્વચ્છ રાખવું જોઈએ એના વિશે ઘણી બધી જાણકારી પ્રાપ્ત થઈ ગઈ હશે અને તમે પણ એને ચોખ્ખી રાખવાનો પ્રયત્ન કરવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે પાઠની સમજ મેળવીશું। પ્રકરણ 13 નદીની સફર। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પ્રકરણ 13માં નદીની સફર કરવાની છે અને એના વિશે એક નાનકડી વાર્તા પણ બનાવવાની છે। તમે જોયું હશે તમારા પાઠ્યપુસ્તકમાં કેટલાક શબ્દો આપેલા છે, બરાબર છે, અને એમાં કહેવામાં આવ્યું છે કે તમારે આ શબ્દો ગોઠવીને એક વાક્ય બનાવવાના છે,
બરાબર, એક નાનકડી વાર્તા જેવું, અને એને યોગ્ય શીર્ષક પણ આપવાનું છે. તો આપણે આ નદીને ચિત્ર જોતા જઈએ સરસ રીતે, અને આ શબ્દો દ્વારા આપણે વાક્યો બનાવી અને એક સુંદર વાર્તા લખશું. હવે જોઈએ તો નદી છે, બરાબર ને, ક્યાંથી નીકળે છે? પર્વતમાંથી નીકળે છે. કેવી રીતે? ઉછળતી કૂદતી, બરાબર, નીકળે છે. અને ત્યારે નદીનું પાણી કેવું હોય છે? શુદ્ધ હોય છે, બરાબર. નદીનું પાણી એકદમ શુદ્ધ હોય છે. પછી જોઈએ તો તમે જો પર્વતની તળેટીમાં જ્યાંથી નદી નીકળે છે ત્યાં મોટી સંખ્યામાં વૃક્ષો હતા. પછી વાદળો ચોમાસામાં સમયસર શું કરતા હતા? વરસાદ આપતા હતા. નદી કિનારો નજીક હોવાથી ગામના લોકો, જો નદી કિનારો નજીક છે એટલે ગામના લોકો શું કરે છે? પીવા માટે અને બીજા કામ માટે પાણીનો ઉપયોગ કરતા હતા. પછી તે નદીમાં ઘણી બધી માછલીઓ હતી, અને ત્યારે પર્યાવરણ કેવું લાગતું હતું? શુદ્ધ, બરાબર. શરૂઆતનું જે તમે જુઓ વાતાવરણ કેવું લાગે છે? શુદ્ધ લાગે છે. અને કેટલીક જલીય વનસ્પતિઓ પણ પાણીમાં જોવા મળતી હતી. પછી કેટલાક દિવસ પછી નદીના કિનારે ફેક્ટરીઓ બનાવવામાં આવી. થોડા સમય પછી નદી આગળ વધતી ગઈ. હવે નદી કિનારે શું કરવા? ફેક્ટરીઓ નાખવામાં આવી. હવે ફેક્ટરીના કારણે નદીના કિનારે લોકો રહેવા લાગ્યા. હવે તો નાના નાના મકાનો નહીં, હવે તો મોટી મોટી જો બિલ્ડિંગો બની ગઈ હતી કે નહીં? બરાબર, કારણ કે ફેક્ટરીઓમાં કામ કરનારા માણસો આવવા લાગ્યા, એટલે હવે ત્યાં નદીની આસપાસ મોટી મોટી ફેક્ટરીઓ પણ બની ગઈ હતી, અને મોટી મોટી બિલ્ડિંગો પણ થઈ ગઈ હતી. હવે ફેક્ટરીના કારણે શું કરતા હતા ફેક્ટરીવાળા? નદીમાં કિનારે તો રહેવા લાગ્યા, પણ ધીરે ધીરે એક મોટું શહેર વસી ગયું ફેક્ટરીના કારણે. અને ફેક્ટરીઓમાં જરૂરી સામાન અને બનાવેલ માલ લાવવા લઈ જવા માટે મોટા હવે જહાજ પણ આમાં આવવા લાગ્યા, બરાબર. મોટી મોટી હોડીઓ પણ આમાં આવવા લાગી. હવે જહાજના તેલ કે અન્ય રસાયણો ઘણીવાર નદીમાં ઢોળાવવા પણ લાગ્યા, બરાબર. માનવીની બેદરકારીના કારણે ઘણીવાર આ જહાજના તેલ અને રસાયણો છે એ ઢોળાવવા લાગ્યા. કેટલાક લોકો પોતાના કપડાં, વાસણ નદીમાં પણ ધોવા લાગ્યા, અને પ્રાણીઓને પણ નવડાવવા લાગ્યા. હવે ઘરોમાંથી નીકળતા ગંદા પાણી ગટોરના એ પણ હવે આમાં ઠલવવા લાગ્યા. હવે ફેક્ટરીમાંથી નીકળતો કચરો છે, ગંદુ પાણી છે, બરાબર. પછી જે દ્રવ્યોથી શું થતા હતું? નદીનું પાણી છે એ હવે એમાં ફેરફાર આવી ગયો, જેનો કલર બદલાઈ ગયો. તમે જો ઉપરથી પાણી નદી કેટલું નિર્મળ ચોખ્ખું લાગે છે, હવે ગટરનું પાણી, પછી ફેક્ટરીનું ગંદુ પાણી, આ બધું ભળવાથી નદીનો આખો સ્વરૂપ અને રંગ જ બદલાઈ ગયો. નદીમાં ઠેર ઠેર ગંદકીના થર અને દુર્ગંધ આવવા લાગી. અને માછલીઓ પણ આવા ગંદા પાણીમાં તો જીવી ન શકે, એટલે હવે બિચારી માછલીઓ છે, બરાબર, એને પણ નુકસાન થવા લાગ્યું. એ પણ હવે ટપોટપ મરવા લાગી. પહેલાંની સ્વચ્છ અને સુંદર નદી આજે પ્રદૂષિત નદી બની છે, બરાબર. પહેલાંની જે સ્વચ્છ અને સુંદર નદી હતી, જો ઉપર પાણી કેટલું સ્વચ્છ અને સુંદર લાગે છે, હવે કઈ થઈ ગઈ? પ્રદૂષિત, બરાબર. તો માનવીએ શું કરી નાખ્યું? નદીનું આખું સ્વરૂપ જ બદલાવી નાખ્યું. એટલે નિર્મળ જળને કેવું બનાવી નાખ્યું? અશુદ્ધ બનાવી નાખ્યું, બરાબર ને. નિર્મળ જળને અશુદ્ધ બનાવી નાખ્યું. હવે તમે તમારી રીતે પોતાનું એ વાર્તાને અહીંયા શીર્ષક પણ આપી શકો છો, બરાબર. આપણે આપી શકીએ છીએ કે નિર્મળ જળને પ્રદૂષિત કર્યું, બરાબર. નિર્મળ જળમાંથી પ્રદૂષિત કર્યું. હવે આપણે આગળ જોઈએ પાઠમાં. આ બાબતો છે આપણે વાર્તા પણ બનાવી નાખી આ શબ્દો ઉપરથી, અને શીર્ષક પણ આપી દીધું. હવે જોઈએ ફરીથી ચિત્ર જુઓ ને આપેલા પ્રશ્નોનો જવાબ તમારે આપવાના છે, બરાબર છે. નદી જ્યાંથી શરૂ થાય છે ત્યાં પાણીનો રંગ કેવો છે? તો નદી જ્યાંથી શરૂ થાય છે ત્યાં પાણી સ્વચ્છ અને રંગહીન છે. પછી નદીમાં ક્યાંક ખૂબ જ માછલીઓ છે તો ક્યાંક ઓછી, અને કેટલીક જગ્યાએ મરેલી માછલીઓ પણ છે. તો માટે શું કારણ હોઈ શકે? તો એના કારણ શું હોઈ શકે? તો શરૂઆતનું જળ હતું કેવું હતું? સ્વચ્છ અને ચોખ્ખું હતું, બરાબર ને. નદી કિનારે જ્યાં લોકો જ્યાં નહોતા રહેતા, બરાબર, ત્યાં નદી પાણી ચોખ્ખું હતું. પછી જેના કારણે નદીમાં માછલીઓ વધારે હતી. પણ જે આગળ જતાં નદીઓમાં ગંદકી થતી ગઈ, એમ આ
જળચર જીવોને પણ નુકસાન થવા લાગ્યું અને ધીરે ધીરે માછલીઓ ઓછી થવા લાગી અને ફેક્ટરીઓના રંગ રસાયણવાળા અને ગટરના ગંદા પાણીથી માછલીઓ છે મરેલી જોવા મળે છે. નદી ગામમાં પહોંચે તે પહેલાં તેમાં શું જોઈ શકાય છે? તો નદી ગામમાં પહોંચે તે પહેલાં નદીનું પાણી સ્વચ્છ હોય છે. આથી નદીમાં ઘણી બધી માછલીઓ જોઈ શકાય છે. હવે કઈ જગ્યાએ નદીના પાણીનો રંગ બદલાઈ ગયો, આવું કેમ બન્યું, ચર્ચા કરો. બરાબર ને? તો નદી જ્યાં શહેરમાંથી પસાર થતી હતી ત્યાં કારખાના અને ફેક્ટરીના રસાયણો નદીમાં ભળી ગયા અને શહેરોનો જે ગટરનો કચરો છે એ પણ એમાં ભળી ગયો અને એના કારણે શું થઈ ગયું, નદીનું પાણીનો રંગ બદલાઈ ગયો, કાળો, રંગીન એવો બધો કલરફુલ થઈ ગયો. હવે ચિત્રમાં આપેલી કઈ જગ્યાએ તમે રહેવાનું પસંદ કરશો? તો ક્યાં રહેવાનું પસંદ કરશું? તો જ્યાંથી નિર્મળ જળ પસાર થતું હોય, સુંદર મજાનું વાતાવરણ હોય, પર્યાવરણ શુદ્ધ હોય ત્યાં જ આપણે રહેવાનું પસંદ કરશું ને. તો આપણે તો નદીની જ્યાંથી શરૂઆત થાય છે ત્યાં જ રહેવાનું પાણી આપણે પસંદ કરશું, કારણ કે ત્યાં પાણી કેવું હોય છે? શુદ્ધ હોય છે. હવે ચિત્રમાં આપેલી કોઈ વસ્તુ તમે બદલવા માંગો છો, શા માટે ને કેવી રીતે? બરાબર ને? તો હવે તમે શું બદલશો આમાં? તો આપણે તો સૌપ્રથમ ફેક્ટરીના માલિકોને કહી દઈશું કે આ ગંદુ પાણી છે એ નદીમાં નાખો નહીં, કારણ કે તમે ફેક્ટરીવાળાને કહેશો કે ભાઈ હું નદીનું પાણી બદલાવવા માગું છું, મહેરબાની કરીને તમારે આ શુદ્ધ પાણી છે એ તમારે શુદ્ધ કર્યા વગર બરાબર ને નદીમાં છોડવું નહીં, તો જ લોકોનું આરોગ્ય જળવાશે. હવે નદીને સ્વચ્છ રાખવા માટે શું કરી શકાય? તો એક તો નદીને સ્વચ્છ રાખવા માટે આપણે શું કરવું જોઈએ? વાસણ, કપડાં, ઢોરને નવડાવવા જોઈએ નહીં. બરાબર? પછી ખાસ કરીને ગટરના ગંદા પાણી એમાં નાખવા જોઈએ નહીં. પછી ફેક્ટરી કે કારખાનાના ગંદા પાણીઓ છે એનાથી જળાશયો શું થાય છે? દૂષિત થાય છે. તો તે પણ પાણી આપણે એમાં ઠાલવવા જોઈએ નહીં. અને કેટલાક લોકો શૌચ ક્રિયાઓ છે, બરાબર, લેટ્રિન કે બાથરૂમ કે બરાબર ને એ બધું નદીમાં કરે છે, તે પણ કરવું જોઈએ નહીં. જો તમારે પાણી પીવું હોય તો નદીના કયા ભાગમાંથી તમે પાણી પીવાનું પસંદ કરશો? શા માટે? તો હું નદીના કયા ભાગમાંથી? શરૂઆતના ભાગમાંથી, બરાબર ને? એ ભાગમાંથી પાણી પીવાનું પસંદ કરીશ જ્યાંથી નદી નીકળે છે, કારણ કે નદીની શરૂઆતના પાણીમાં અશુદ્ધિઓ ભળેલી હોતી નથી. પાણી કેવું હોય છે? શુદ્ધ હોય છે. ચિત્રના છેલ્લા ભાગમાં નદી દરિયાને મળે છે. શું તમે ક્યારેક દરિયો જોયો છે? બરાબર? તો તમે બધાએ દરિયો જોયો હશે. અને આપણે બધા તો કચ્છમાં રહીએ છીએ એટલે આપણે તો બધાએ દરિયો જોયેલો જ છે. માંડવી બીચ ગયા છો ને બધાએ? બરાબર? તો આપણે બધાએ તો દરિયો જોયો છે, પણ આપણા અહીંયા દરિયામાં કોઈ આવી મોટી નદી ભળતી નથી. હવે જો અહીંયા ચિત્ર દેખાય છે કે નહીં? બરાબર ને? શું દેખાય છે? બરાબર ને? ખડખડ કરતી નદીને જઈ રહી છે. હવે તમે ક્યારે નદી કે દરિયા કિનારે ગયા છો? ક્યારે? તો એ તમારે લખવાનું છે અને ક્યાં જોયું છે એ પણ લખવાનું છે. હવે દરિયામાં મોજા કેવી રીતે ઉછળે છે? તમારા હાથથી બતાવો અને દોરો. બરાબર? તો તમારે હાથ ગરામાં કંઈ બરાબર ઉપર નીચે કરશો તો હાથને કરશો તો પણ ચાલશે. હવે દરિયાનું પાણી પીવાલાયક કયો છે? કેમ? તો દરિયાનું પાણી પીવાલાયક નથી હોતું, કારણ કે દરિયાનું પાણી કેવું હોય છે? ખારું હોય છે અને તેમાં રેતી અને ઘણા પ્રકારના ક્ષાર મળેલા હોય છે. હવે શું તમે વિચારો છો કે વર્ષમાં અલગ અલગ સમયે નદી, તળાવ તથા ઝરણામાં બદલાવ આવતા જાય છે? તો આ બદલાવના કેવા પ્રકાર હોઈ શકે? તો શા માટે બદલાવ આવે? તો ખાસ કરીને વરસાદી સિઝન હોય ત્યારે નદી તળાવમાં પાણી ઘણું હોય, પછી ધીરે ધીરે એ પાણીનું બાષ્પીભવન થાય, બરાબર, એના કારણે પાણી ઓછું થતું છે. બરાબર? એટલે કે વર્ષમાં અલગ અલગ સમયે નદી, તળાવ અથવા ઝરણામાં બદલાવ આવતો જાય છે. નદી, તળાવ અને ઝરણામાં ચોમાસા દરમિયાન વરસાદના કારણે વધુ જ પાણી હોય છે. બરાબર? જ્યારે ઉનાળામાં ગરમીના કારણે અને બાષ્પીભવનના કારણે પાણીનો ઘટાડો થાય છે. અને ઘણીવાર તો કેટલીક નદીઓ, બરાબર, ઉનાળામાં નદી અને તળાવો સુકાઈ પણ જાય છે. એટલે અને ઘણીવાર ચોમાસામાં વધારે પડતો વરસાદ પડે તો નદીમાં શું આવે છે? પૂર આવે છે અને આજુબાજુના ગામમાં શું થાય છે? પૂરના પાણી ઘસી જાય છે. ચોમાસામાં તળાવ અને નદીઓમાં જેટલું પાણી હોય તેટલું ઉનાળાના દિવસોમાં પણ હોય છે એટલું? ના, નથી હોતું. બરાબર છે ને?
તેટલું ઉનાળાના દિવસોમાં હોતું નથી, કારણ કે ઉનાળામાં પાણીનું બાષ્પીભવન તાપ પડવાના કારણે વધુ થાય છે, એટલે એટલું પાણી હોતું નથી. હવે તમારા ગામ કે શહેરની નજીક નદી, તળાવ કે ખાબોચિયાની જાણકારી, તમારે તેવા કોઈ નદી આવેલી હોય, તળાવ આવેલું હોય, બરાબર, તેના વિશેની જાણકારી તમારે મેળવવાની છે. અને ઉનાળા દરમિયાન, ઉનાળા, શિયાળા, ચોમાસા દરમિયાન તેમાં કયો ફેરફાર જોવા મળ્યો, બરાબર, તમારે એમાં લખવાનું છે. બરાબર, ખાસ કરીને ઉનાળામાં ઓછું હશે, શિયાળામાં થોડુંક મધ્યમ અને ચોમાસામાં ઘણું બધું જોવા મળશે. હવે તમે કયા કયા જળચર પ્રાણીઓ જોવા મળે છે, બરાબર, જો એમાં જોવા મળે છે અથવા તમે ક્યાંય જોયા હોય, માછલી છે, ડેડકા છે, બરાબર, કાચબા છે, બરાબર, આ બધા પ્રાણીઓ છે જળચર એમાં જોવા મળે છે. અને કેટલીક વાર મોટી મોટી નદીઓમાં તો મગર પણ જોવા મળે છે. હવે તેની આસપાસ કેવા પ્રકારના વૃક્ષો અને છોડો ઉગે છે તે પણ તમે જોઈને લખવાના છે, કે એની આસપાસ ખાસ કરીને ઝાડી જેવા નાનું ઘાસ, પછી ઘણીવાર કેટલાક મોટા વૃક્ષો પણ ઉગી નીકળે છે. પછી ત્યાં કેવા પ્રકારના પક્ષીઓ આવે છે, તો ખાસ કરીને બતક છે, બગલો છે, સારસ, ચિટોડી, આવા બધા પક્ષીઓ નદી કિનારે અથવા તળાવ પાસે આવે છે. તમે ક્યારે પૂર જોયું છે, તેના વિશે સાંભળ્યું કે વાંચ્યું છે, તો ક્યાં? તો જો તમે જોયું હોય તો ઘણીવાર ટીવીમાં પણ આ દ્રશ્ય જોવું હોય તો લખી શકો છો. હવે પૂર આવે ત્યારે શું થાય છે, તો પૂર આવે ત્યારે શું થાય, જે નદીનું પાણી છે ને એ કિનારેથી બહાર જઈ ખેતરો, ગામમાં બધામાં ઘૂસી જાય છે, એટલે કે ફેલાઈ જાય છે, અને એનાથી ઘરોને, જાનમાલને ઘણું બધું નુકસાન થાય છે, અને આખા ગામમાં પાણી ફરી વળે છે. તમે તળાવ કે નદીમાં ખરાબ પાણી જોયું છે, ક્યાં? બરાબર ને, તમે જોયું હોય ત્યાં લખવાનું છે કે કઈ કઈ જગ્યાએ આવું પાણી ગંદુ જોવા મળે છે નદી તળાવમાં, તે લખવાનું છે. પાણી ગંદુ હોય એની તમને કેવી રીતે ખબર પડે? જો પાણી સ્વચ્છ દેખાતું હોય તો તે પાણી પીવાલાયક છે તો વિચારો, બરાબર ને. જો પાણી ગંદુ હોય તો પીળાશ કે કેવું થાય, કાળાશ પડતું દેખાય છે, અને એમાંથી વાસ આવતી હોય, દુર્ગંધ આવતી હોય, અને એમાં મચ્છર અને જીવાત પણ ખૂબ બધા જોવા મળે છે. જો પાણી સ્વચ્છ દેખાતું હોય તો જરૂરી નથી કે તે પાણી પીવાલાયક પણ હોય, કેમ કે સ્વચ્છ દેખાતું હોય તો પણ જીવજંતુ તેમાં હોઈ શકે છે. તેવું પાણી પીવાથી ઘણીવાર સ્વાસ્થ્ય પણ બગડે છે. એટલે બને ત્યાં સુધી આવું પાણી છે ઉકાળીને પીવું જોઈએ. હવે પાણી કેવી રીતે ગંદુ થાય છે, બરાબર છે, પાણી છે એ કેવી રીતે ગંદુ થાય છે જોઈએ. તમે ચિત્રમાં જોયું કે જ્યારે નદી, ગામડા કે શહેરોની નજીકથી વહેતી હોય ત્યારે લોકો નદીના પાણીનો જુદી જુદી રીતે ઉપયોગ કરે છે, જેમ કે કપડાં ધોવામાં, પ્રાણીઓને નવડાવવા અને વાસણો સાફ કરવામાં. આના કારણે નદી પહેલાં જેવી રહી નથી. આમાંની કેટલાક પ્રવૃત્તિઓ પાણીને ગંદુ બનાવે છે. નદીમાં વહેતું પાણી ઘણી જગ્યાએથી પસાર થાય છે, એટલે બદલાય છે. તળાવ અને મોટા ખાબોચિયામાં પણ આ પાણી આવા કારણથી ગંદુ થઈ શકે છે. તમે પીવાનું પાણી ક્યાંથી મેળવો છો, અને નદી કે તળાવમાંથી? બરાબર, તો આપણે મોટે ભાગે આપણે અહીંયા ડેમો ભરેલા હોય એમાંથી આપણને પાણી આવે છે. હવે આટલું કરોમાં, બરાબર. આ પ્રવૃત્તિ માટે તમે થોડી સામગ્રી તમારા ઘરે લેવી પડશે, બરાબર. તો આ બધી વસ્તુઓ ક્યાંથી મળી રહેશે? રસોડામાંથી મળી રહેશે. ક્યાંથી મળશે તમને બધી વસ્તુઓ? રસોડામાંથી. મીઠું, ખાંડ, હળદર, લોટ, ખાવાનો સોડા, દાળ, દરેક બરાબર અડધી ચમચી બધી વસ્તુઓ લેવાની છે. લીંબુનો રસ, સાબુનું પાણી, શરબત અને તેલ, આ પણ બધી કેટલી? દરેકે અડધી ચમચી. બરાબર, આ પ્રયોગ તમારે ઘરે કરવાનો છે. 5 કે 6 પ્યાલા અથવા બોટલ લેવાની છે. હવે તમે શું કરશો? પ્યાલું અથવા બોટલ અડધે સુધી પાણી ભરો. બધામાં સરખું પાણી હોવું જોઈએ એ ખાતરી કરી લો. પછી પાણી ભરેલા છે દરેક પ્યાલા અથવા બોટલમાં એક એક વસ્તુઓ ચમચી ભરીને ઉમેરો. હવે પ્રથમ પ્યાલામાં હળદર, બીજા પ્યાલામાં તેલ, ત્રીજામાં સોડા. તેને ચમચીથી હલાવો અને જુઓ શું થાય છે. હવે તમારે આ અવલોકન શેમાં લખવાનું છે? કોષ્ટકમાં લખવાનું છે. શું એમાં લખશો? તમે આ પ્રયોગ કરજો અને જોજો કે શું થાય છે, બરાબર ને. તો તમારે આને એક કોષ્ટકમાં લખવાનું છે. હવે જુઓ, આપણે જોયું, બરાબર, ખાંડ પાણીમાં ઓગળી જાય છે, પછી
જે આમાં તમે અવલોકન કર્યું હશે, બરાબર ને? કારણ કે અહીંયા આપણે તો સ્કૂલમાં હોત તો બધું સ્કૂલમાં આપણે કરત, પણ તમે ઘરે આ બધું કરવાનું છે. અને આમાંથી શું પરિણામ આવે છે નાખવાનું, અને પછી શું પરિણામ આવે છે તે લખવાનું છે કે ભાઈ આ બધું કરવાથી એમાંથી શું થયું, બરાબર તમારે કહેવાનું છે. તો વિદ્યાર્થીઓ તમારે આ સુંદર રીતે, બરાબર છે ને, તો કરવાનું છે. જો ખાંડ છે એ ઓગળી જશે, પછી મીઠું છે એ પણ ઓગળી જશે, લીંબુનો રસ ઓગળી જશે, હળદર ઓગળી જશે, પછી સાબુનું પાણી પણ ઓગળી જાય, બરાબર. પછી પાણીનો રંગ બદલાય છે. તો ખાંડ, મીઠું ને લીંબુનો રસ નાખવાથી પાણીનો રંગ બદલાતો નથી, પણ જો હળદર નાખવાથી પીળો થઈ જાય, સાબુનું પાણીથી પણ કલર બદલાઈ જાય. પછી પાણીનો રંગ બદલાતો નથી, તો છેલ્લા પેલા જે 3 છે એમાં રાઈટ આવશે. હવે આગળ જોઈએ કોષ્ટકનું બીજું ઓલું. તો હવે જોઈએ તો લોટ, બરાબર. લોટ પાણીમાં ઓગળતો નથી, દાળ પણ ઓગળતી નથી, બરાબર. અને લોટ નાખવાથી પાણીનો રંગ બદલાઈ જાય, દાળ નાખવાથી પાણીનો રંગ બદલાતો નથી. પછી શરબત નાખવાથી પાણીમાં ઓગળી જશે, ખાવાનો સોડા ઓગળી જશે, બરાબર. હવે શરબત નાખવાથી કલરફુલ પાણી થઈ જશે, પણ ખાવાનો સોડા નાખવાથી એનો રંગમાં બદલાતો નથી. પછી તેલ નાખવાથી એ પાણીમાં ઓગળતા નથી, જોયો તરે છે, બરાબર. તેલ કે ઘી નાખવાથી અને પાણીનો રંગ બદલાય છે, તો હા બદલાઈ જાય છે. તો અહીંયા તમને આ કોષ્ટક સમજાઈ ગયું હશે. હવે તમે તમારા અવલોકનના આધારે કહો બધી સામગ્રી પાણીમાં ઓગળે છે, બરાબર ને? તમારા અવલોકનના આધારે કહો કે ભાઈ બધી જે સામગ્રી છે પાણીમાં ઓગળે છે, તો ના, બરાબર. પાણીનો રંગ હંમેશા બદલાય છે, તો ના, પાણીનો રંગ હંમેશા બદલાતો નથી. તેલ પાણીમાં ભળી ગયું, તે પાણીમાં ભળ્યું કે નહીં, કઈ રીતે કહી શકશો? તો તેલ શું થશે? પાણીમાં ભળતું નથી, ઉપર તરે છે. હવે ઘણી વસ્તુઓ પાણીમાં ઓગાળતા પાણીનો રંગ બદલાતો નથી, તો તમે કહી શકો કે પાણીમાં તેની હાજરી નથી. તો ઘણી વસ્તુઓ છે પાણીમાં ઓગળતા પાણીનો રંગ બદલાતો નથી, છતાં પણ તેની પાણીમાં હાજરી હોય છે. જેમ કે ખાંડ અથવા મીઠાને પાણીમાં ઓગાળતા પાણીનો રંગ બદલાતો નથી, પણ એનો સ્વાદ બદલાઈ જાય છે. બદલાઈ જાય છે કે નહીં? પછી ખાંડ, મીઠું, લીંબુનો રસ, શરબત વગેરે જેવી સામગ્રીઓ પાણીમાં ઓગળે નહીં તો અનુમાન કરો, તો વિચાર કરો, આ બધું ઓગળે નહીં તો આપણે ઘણા પ્રકારના સ્વાદ લેવામાંથી વંચિત રહી જઈએ. હવે પથ્થરો, ચોક, પ્લાસ્ટિક અને કચરો જેવી વસ્તુઓ છે એ પાણીમાં ઓગળે તો આ ઓગળી જશે, નથી ઓગળતી, બરાબર ને? તો પાણી સાથે તે પદાર્થો આપણા શરીરમાં જાય છે અને આપણે ઘણા બધા રોગોનો ભોગ પણ બનીએ છીએ. જો આ બધી વસ્તુઓ જો પાણીમાં ઓગળી જાય તો તે આપણા શું થશે? પાણી પીવાથી પેટમાં જાય છે, આપણને નુકસાન થાય છે. હવે તમારા ઘરમાં પીવાનું પાણી કેવી રીતે ચોખ્ખું કરવામાં આવે છે? તો કેટલાક લોકો ફિલ્ટરથી, કેટલાક લોકો ગાળીને, બરાબર ને, અલગ અલગ રીતે, બરાબર ને. આપણે જોવાનું છે કે આપણે પાણી છે હંમેશા ઉકાળીને પીવું જોઈએ, જેથી આપણે આપણા શરીરને નુકસાન ન થાય. કારણ કે તમે પણ જુઓ, તમારા ઘરમાં પાણી ચોખ્ખું કરવા માટેના જુદા જુદા ઉપાયો કયા છે, બરાબર ને? તો પાણી ચોખ્ખું કરવાના કોઈ પણ 2 ઉપાયોના ચિત્રો તમારે અહીંયા દોરવાના છે. કેટલાક લોકોના ઘરમાં બહારનું નળનું પાણી આવતું હશે ગરમ કરીને, તો કોઈકના ઘરમાં ફિલ્ટર દ્વારા કરવામાં આવે છે. તો તમારે અહીંયા 2 ચિત્રો દોરીને એ કરવાનું છે. તો સુંદર મજાનું ચિત્ર દોરી અને સરસ પ્રયત્ન કરજો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો આ પાઠ છે પૂર્ણ થાય છે. તમે સરસ રીતે એની સમજ મેળવી હશે. તો નમસ્તે વિદ્યાર્થીઓ.